તો દોસ્તો આજે મેં બનાવ્યા છે ઘઉંના પાપડ। ચલો તમને પણ શીખવાડું। તેના માટે મેં એક તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। પાણી ઉકળે તેના પછી તેની અંદર આપણે લીલું મરચું દળેલું નાખવાનું છે, તે પછી જીરું નાખવાનું છે, જીરું હાથેથી મસળીને નાખવાનું છે, તેમ અજમો પણ હાથેથી મસળીને આ રીતે જ નાખવાનો છે, જેથી તેનો ટેસ્ટ સારો આવે ને કલર પણ સારો આવે લોટમાં। પછી તેમાં નાખવાનું છે આપણે સ્વાદ અનુસાર મીઠું। સ્વાદ અનુસાર મીઠું નાખ્યા પછી જે મિક્સરમાં ક્રેશ કરેલું મરચું છે ને તેને પણ આપણે આવી રીતે ધોઈને નાખી દેવાનું છે। ત્યારબાદ એમાં નાખવાનું છે પાપડીયો ખારો, જે પાપડમાં નાખવાનો ખારો આવે ને તે ખારો નાખવાનો છે। એ ઉકળે તેના પછી તેની અંદર આપણે ધીમે ધીમે લોટ નાખતું જવાનું ને હલાવતું જવાનું। લોટ નાખતું જવાનું એટલું હલાવતું જવાનું જેથી અંદર લોટમાં ગાંઠા પડે નહીં, તે માટે એના માટે સતત હલાવવો ખૂબ જ જરૂરી છે। મારાથી હલાવાયું નહીં એટલે મેં અલ્પેશને કીધું ચલો ને તમે મને થોડી મદદ કરી દો ને, તો અલ્પેશ કે લાવ ચલ હું પણ તને હલાવી દઉં। તો એ પણ હલાવવા લાગ્યા છે, કારણ કે અંદર નીચે લોટ પાણી ના રહી જાય અને લોટ બધી સુધી પોકે એ માટે હલાવવું ખૂબ જ જરૂર છે। તો એમણે પણ મારી મદદ કરી દીધી। પછી મેં શું કર્યું, એક તપેલીમાં પાણી ગરમ કરી અને થોડો લોટ મેં બાફવા માટે આવી રીતના મૂકી દીધો, કારણ કે બાફવો એના પછી બાફવો ખૂબ જરૂરી છે, કારણ કે અંદર થોડા ગાંઠા રહી ગયા હોય તો એકદમ સીજી પણ જાય અને સરસ થઈ જાય। એમ જેમ જેમ લોટ હું મસળતી ગઈ એમ થોડો લઈ અને બીજી વાર બાફતી ગઈ। પછી અમે ઉપર લઈ ગયા અને લોટ બરાબર મસળી દીધો। મસળીને મેં લોયો કરીને અલ્પેશે મને મદદ કરાવી એમના પાપડ દબાવવા માટે। એમ કરીને અમે બંનેવે પાપડ બનાવે, એમણે પણ મારી ખૂબ મદદ કરી। અમે બંનેવે બધા ભેગા થઈને અમે ઘઉંના પાપડ તૈયાર કરી દીધા છે। થેન્ક યુ, મજા આવી।